મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો. મસ્ત મજાનું સવાર થઈ ગયો ને સવારની અંદર મિત્રો વાગી રહ્યા અત્યારે 7:30 જેવું ને આપણે પહોંચી ગયા ભાઈ પાંચછેડા ને પાટીએ, જે મિત્રો આવેલું છે લીંબડી મેલા અને બોગોદરા વટીને. મિત્રો અહીંયા જોઈ લ્યો ભાઈ, આપણે આયલા જાય. પહોંચી ગયા લીંબડી ને ભાઈ બ્રેકેટિયા આવે છે મિત્રો, ડેન્જરમાં ડેન્જર. આપણે ભાઈ આ લીંબડીનો નજારો તમે ખાલી જોવો. મસ્ત મજાનો ઠંડો ઠંડો વાવડો આવે છે, વરસાદ આવ્યો છે ભાઈ બહુ. જોઈ લે હીરા તો જોઈ લે મિત્રો, લીંબડી મોટી તો હે ભાઈ. આપણે પહોંચી ગયા ભાઈ ભગતના ગામે. ચોટીલા પહેલા સાયલા ભગતનું ગામ આવે છે ત્યાં. આ બાજુ ભગતનું ગામ. હાલો મિત્રો, તો મળી હવે આપણે સીધા ચોટીલા પૂકી જાય. ચોટીલા પહેલા બીજા છે ભાઈ, બંધ ટોલ નાખું આવે ત્યાં, અને વરસાદ થઈ ગયો મિત્રો ચાલુ. પોરબંદર બાજુ તો વધારે વરસાદ છે ભાઈ. આ બાજુ લોહરિયા આ બાજુ ચાલુ થઈ ગયો છે. ચોટીલાનો નજારો ભાઈ. પેલો ગેટ ચામુંડ માતાજીના મંદિરે જવા માટે. આ એવો છે ભાઈ બીજો ગેટ. સામે છે મંદિર મિત્રો. મંદિર તો ભાઈ પગથિયા ચડવા પડે મિત્રો જવા માટે. હા મિત્રો, ટ્રાફિક થાય એટલે આપણે ભાઈ આમ બધાને જવા દઈએ. હા, હિક્કા પડ્યો તમારે ક્યાંય જવું હોય.
ચોટીલા પાસ કરીને હવે ટ્રાફિક પાસ કરી લઈએ, મળીએ પછી મિત્રો. આપણે હે ને ભાઈ ચોટીલા ગામની બધી ટ્રાફિક પાસ કરી લીધી અને આ ઓલી સિંગલ પટ્ટી ડ્રાઈવર્જન છે એમાં હતા મિત્રો. હવે આપણે ટર્ન મારવાનો છે આમ. હવે આપણે સડી ગયા મિત્રો આપણા રોડ ઉપર. હવે ભાઈ બધી આપણી હોટલો આવશે મિત્રો. હમણાં વસરાજ ને દેવાંગી ને કાંડલી કૃપા ને આવડ કૃપા ને સામુડા ને દેવાંગી. પછી નાથી આગળ વધીએ એટલે આવે છે ભાઈ સામુડા. નાથી આપણે મિત્રો થોડાક આગળ વધીએ એટલે પોપ આવે છે. પંપ ની પાસે ભાઈ આ હે આવડ મિત્રો, આવડ ગ્રુપ આવે છે અહીંયા. ત્યાંથી આપણે થોડાક આગળ વધીએ એટલે પંપ આવે ને હીરાનો. પંપ ની બાજુમાં આવે છે ભાઈ વસ્ત્રાજ, જે છે નર્મદભાઈ ની હોટલ. આ મિત્રો નર્મદભાઈ ની હોટલ વસ્ત્રાજ. હવે આ બ્રિજ ઉતરી જાવ ને રોંગ સાઈડ માં છે ભાઈ અહીંયા કાંડલી કૃપા, જે રણજીતભાઈ ની છે. પહોંચી ગયા વાંકાનેર. સોરી ભાઈ વાંકાનેર નહીં યાર, મારો મગજ ઠેકાણું નથી. આ ઉપર જાય વાંકાનેર વાળું બ્રિજ છે મિત્રો. આપણે જવાનું ભાઈ સીધું પોરબંદર. ત્યાંથી સળાઈ મિત્રો, તમારે મોરબી જવું હોય ત્યાંથી સળાઈ કરવાની. આપણે પહોંચી ગયા કુવાડવા ને હાલ્યા જઈએ ભાઈ ધીમે ધીમે. કુવાડવા બાજુ તો વરસાદ છે નહીં મિત્રો, પણ રાજકોટમાં કાલે એને પડ્યો છે એટલે બહાર આટી બોલાવી નાખી. આઈફોન કેવું લાગે જરા કોમેન્ટ કરી દેજો. ગાડી હમણાં ભાઈ કુવાડવાથી આપણે ફોન કરતા રાજકોટ, પછી ગોંડલ, પછી જેતપુર, વીરપુર, પછી ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, મનાળા ને પોરબંદર, ઉડેર, ગોજા, બાકી બાવરિયામાં કા રાજકોટ. હાલો મિત્રો મળીએ રાજકોટ પૂકી ગયા. રાજકોટ સિટીમાં થઈને નથી જવાનું ભાઈ, આપણે જવાનું રાજકોટ બાયપાસમાં થઈને. કેમ કે મિત્રો રાજકોટ સિટીમાં ભાઈ અત્યારે ડાયવર્ઝનને લીધે બહુ ટ્રાફિક થાય છે એટલે આપણે ભાઈ બાયપાસમાં કપડી લીધો હોય મિત્રો રાજકોટ વાળો. હવે રાજકોટ બધું સેટું રહી જાય, આપણે ઘૂમરો મારીને સીધા બાવણે ઓલે સેડે. ભાઈ હું તો આ પહેલી દાણ જાઉં મિત્રો બાયપાસની અંદર. આપણે કોઈ ગયા નથી, આ પહેલી દાણ હે ભાઈ બાયપાસની અંદર. હવે જોઈએ જઈએ કેવું કઈ પોઝિશન બાયપાસની અંદર. સિંગલ પટ્ટી રોડ છે તો બ્રેકેટિયા બહુ બધા આવે છે એમ કે છે. રાજકોટ બાયપાસમાં ભાઈ આમ ચાલુ થઈ ગયો 65 કિલોમીટર કાપ્યા ત્યાં તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો હોય ધીમે ધીમે. સાટા આવવાનું ચાલુ થઈ ગયા હે ભાઈ. આ બાજુ જો મિત્રો વવાય ગયા ખેતરોમાં. ચાલો મિત્રો મળીએ હવે આપણે આગળ. મેન હાઈવે આવી ગયો હે રાજકોટ વાળો અને આપણે સડાવીએ હે ભાઈ ગાડી. મિત્રો સડાવી લીધી છે આપણે હાઈવે ઉપર. હવે જોઈ લો અમે બાકાજી બોલે જ ભાઈ ટ્રાફિક ની. આ રોડ ઉપર મિત્રો ઈ જ ગાલમાલ રહેવાની જ છે. ઓનલાઈન એમાં કોઈથી બનવાની નથી. બને તો ભાઈ હજી 50-60 વર્ષે બની છે મિત્રો. ત્યાં તો આપણે ડોહા થઈ ગયા છે. આપણે પહોંચી ગયા ભાઈ સાપર ને. સાપર નો નજારો જોવો તમે.
પહોંચી ગયા ગોંડલ અને ભાઈ જોઈ લ્યો તમે ગોંડલનો નજારો ખાલી. ગોંડલમાં વરસાદ હે મિત્રો ઝીણો ઝીણો ચાલુ. એટલો હાજો તો હે નથી કઈ. મળીએ હવે આપણે ગોંડલ વાત કરીએ. ભગવાનની જગ્યાએ ભાઈ ગોંડલ આપણે પહોંચી ગયા. ગોંડલ વૈટું મિત્રો હાવ એટલે હાવ કોરા છે. આજે ટ્રાફિક નડતી નથી મિત્રો ભાઈ, એક કઈ એટલી ભગવાનની દયા ભાઈ કઈ નથી. નકર તો આમાં બાકાજી જ બોલતી હોય. વીરપુર ભાઈ ગોંડલ ને બધું વટી ગયા હે. આ બાજુ વીરપુર હે મિત્રો. આ વીરપુર નો એસટી ડીપો. ફોન લાઈન નું કામ મને ત્યારે ખાસું, બાકી બધી વાતો ખોટી. આપણે જમવા રાખી દીધી ભાઈ વીરપુર પાસ કરી અને દેવંગી હોટલ આવે છે મિત્રો. અને આપણે જમવા રાખી છે. આ હે રોડ મિત્રો. આ વીરપુર વાળો હાઈવે છે, વીરપુર પોરબંદર વાળો. ના આપણે જમવા જવાનું છે ભાઈ દેવંગીમાં. તો હાલો મિત્રો મસ્ત મજાનું જમી લઈએ, મળીએ પછી. પાટિયા પૂગ્યા હે અને વરસાદ ભાઈ જામ્યો હે ના જામો કામો જેઠવા જોઈ લ્યો. ચાલો મિત્રો મળીએ હવે આપણે સીધા પોરબંદર પૂગીને. ત્યાં લગન જય શ્રી રામ બાય બાય. આપણે પોરબંદર પૂગી આવ્યા પછી મેં વિડીયો નહોતો ઉતાર્યો ને ભાઈ. આપણી ગાડી ખાલી થવાનું મિત્રો ચાલુ થઈ ગયું છે અને 300 કટ્ટા ખાલી પણ થઈ ગયા છે. હવે 400 કટ્ટા જેવું મિત્રો બાકી છે ને ખાલી થાય છે. જોઈ લો તમે કટ્ટા હજી સાઈડમાં કરે છે. હવે ભાઈ આપણે હમણાં ઘરે ભાગી જવાનું છે મિત્રો. ગાડી કામમાં મેળવાનું છે સર્વિસ સ્ટેશને. પછી આપણે ઘરે ભાગી જવું છે. પાછી આપણે હવે 3-4 દી પછી નેક્સ્ટ ટ્રીપ પાછી ચાલુ થઈ જાય મિત્રો. પછી આપણે હાથે માઠે મોટી ગાડીમાં જ રહેવાનું હોય. ખાંડ 12 ડોલીને મિત્રો આપણે કાલે નીકળ્યા હતા, આજે ઉગાડી દીધી છે ફાઇનલી બપોર પછી. ચાલો મિત્રો મળીએ હવે આપણે ઘરે પૂરીને નિરાતે. જોઈ લે ખાલી ખાવાનું ભાઈ ચાલુ થઈ ગયું. આ અંદર ગુંડાવાનું પછી બની જાય આપણા.
જોઈ લ્યો મિત્રો, આમ લેવે છે કટા પોરબંદરમાં ભાઈ ખાલી થાય છે આપણી ગાડી ઉતારવાળાની અંદર મિત્રો. ઉતારવાળો છે પોરબંદરનો. તો હાલો મિત્રો મળીએ આપણે થોડીક વાર સવારે.